વીતેલા દિવસો પાછા નહીં આવે, સમયની કિંમત સમજતા થઈએ. વાંક તારો હતો કે મારો, આ વાતને હવે ભૂલતા થઈએ. થોડું સહન કરી લઈને સંબંધોને સાચવતા થઈએ. માત્ર આજ આપણી પાસે છે, આવતીકાલની ક્યાં કોઈને ખબર છે. ચિંતાની ગાંઠ બાજુએ મૂકી ચાલ હર પળમાં જીવતા થઈએ. જી દોસ્તો, આજની આ સકારાત્મક પંક્તિ સાથે ગુડ ન્યૂઝ ગુજરાતના કાર્યક્રમમાં હું નિકેતા શુક્લા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત. કહેવાય છે કે સપના જોવાની કોઈ ઉંમર નથી હોતી, પરંતુ જો 7 વર્ષની આ દીકરી 21 કિલોમીટરની દોડ લગાવી દેશ માટે ગોલ્ડ જીતવાનું સપનું જુએ તો આ માત્ર સપનું નથી, પરંતુ હિંમત, શિસ્ત અને અદમ્ય આત્મવિશ્વાસની અનોખી કહાની બની જાય છે. છોટાઉદેપુરની આ દીકરીએ પોતાની દોડથી સમગ્ર રમત જગતને ચોંકાવી દીધું છે અને હજારો લોકો માટે ફિટનેસનું પ્રેરણા પણ આપી રહી છે. તો ચાલો જોઈએ આ નાનકડી ઉડન પરીની અનોખી સફર. સવારે જ્યારે આખું શહેર ગાઢ નિંદ્રામાં હોય છે ત્યારે છોટાઉદેપુરના રસ્તા ઉપર એક નાનકડા પગલાઓની દોડ સંભળાય છે. અને આ જ અવાજ છે માત્ર 7 વર્ષની અનામિકા કોસ્ટાનો. જે ઉંમરે બાળકો રમકડા સાથે રમતા હોય છે તે ઉંમરે અનામિકા મેદાનમાં પરસેવો વહાવી રહી છે. 21 કિલોમીટરની હાફ મેરેથોન, જે સાંભળતા જ મોટા મોટા ખેલાડીઓના શ્વાસ ફૂલી જાય, તે અંતર આ દીકરીએ પોતાની હિંમત અને સ્ટેમિનાથી પાર પાડ્યું. તાજેતરમાં તેણે 3 કલાક 25 મિનિટમાં 21 કિલોમીટર દોડી સાબિત કર્યું કે હિંમતના પગલે જ જીતના દ્વાર ખુલતા હોય છે. मुझे दौड़ना अच्छा लगता है, मुझे मेडल मिलता है, देश का नाम रोशन करूंगी. અનામિકાની આ દોડ માત્ર રસ્તા પર નથી, પરંતુ પોતાના જ રેકોર્ડ સામે છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાયેલી મેરેથોનમાં અનામિકાએ 2 કલાક 57 મિનિટમાં દોડ પૂરી કરીને પોતાનો જ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. પિતા રાજેન્દ્રભાઈ અને માતા નેહાબેન આ દીકરીના સપનાને પાંખો આપવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. मैंने सोचा कि क्यों ना बच्चों का स्क्रीन टाइम कम किया जाए और उनको किसी फिजिकल एक्टिविटी और स्पोर्ट्स एक्टिविटी में इन्वॉल्व किया जाए. इसी के तहत मैंने सोचा बच्चे को एथलेटिक ट्रेनिंग दी जाए और मैं हमारे आदरणीय कोच मालवी सर के संपर्क में आया और उन्होंने इसकी प्रॉपर कोचिंग ट्रेनिंग स्टार्ट करी. मैं उनका भी बहुत धन्यवाद देता हूँ कि उसका इन्होंने टैलेंट को पहचाना और इसका बच्चे का प्रॉपर डाइट होता है और इसकी माँ के सहयोग के बगैर ये पूरा नहीं हो सकता, क्योंकि मैं नौकरी तो बाहर करता हूँ. तो इसकी मम्मी ही इसको मतलब पूरा टाइम टेबल के हिसाब से खाना खिलाना और जो भी है इसका डाइट प्लान के हिसाब से रखना, इसको रेस्ट देना और इसको ट्रेनिंग इसकी मम्मी ही कराने के लिए जाती है. मैं यही चाहती हूँ कि मेरी बेटी 21 किलोमीटर और कम टाइम, अभी उसने गांधीनगर में 2 घंटे 58 मिनट में पूरा कंप्लीट किया है और उसने कंटिन्यू भी दौड़ा है, 1 सेकंड को लिए भी उसके पैर नहीं रुके हैं. ये खूबी मुझे मालवी सर से ही मतलब पता चली अपनी बेटी की, और मुझे पता चला कि जो बच्चे में खूबी है उसको उस पर काम करके मुझे बच्चे को आगे तक लेकर जाना है. ज़िंदगी में अगर सक्सेस पाना है, कुछ हासिल करना है, तो बच्चे में जो खूबी है ना उसको ढूंढ के उस पर इंटरेस्ट लेकर उस पर काम करके बच्चे को आगे बढ़ाना है. 7 વર્ષની અનામિકા આજે માત્ર છોટાઉદેપુરના જ ગૌરવની વાત નથી, પરંતુ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ માટે જીવંત પ્રેરણા બની ગઈ છે. અને તેની દોડ માત્ર મેડલ પૂરતી નથી, તે સંદેશ આપે છે કે ફિટનેસ ખેલાડીઓ પૂરતી નથી, પરંતુ દરેક વ્યક્તિ માટે જરૂરી છે. માનનીય પીએમ સાહેબ દ્વારા, નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ચલાવવામાં આવી છે તેનો પ્રતિસાદ બાળકો સુધી પહોંચ્યો છે અને લોકો પોતાની ફિટનેસ બાબતે જાગૃત થયા છે, જે ખરેખર ખૂબ સારી અને ઉત્સાહ વધારનારી બાબત છે. અનામિકા મારી પાસે આવી ત્યારે 6-6.5 વર્ષની હતી અને એ બાળકી બીજા બાળકો કરતાં થોડીક જુદી જ છે. એનો સ્ટેમિના ભરપૂર છે. એ સ્ટેમિનાના લીધે મેં એને લોંગ ડિસ્ટન્સમાં એટલે કે મેરેથોનમાં નાખવા માટેનો પ્રયત્ન કર્યો અને એ મેરેથોન સારું દોડી શકે એવું લાગતું હતું, એટલે એ મેરેથોન માટે મેં એને તૈયાર કરી. 2-3 મહિનાથી અત્યારે મેરેથોનનો માહોલ છે, એ માહોલ પ્રમાણે એ મેરેથોન થઈ રહી હતી. એમાં પહેલી વાર એ અંકલેશ્વરમાં દોડી, અંકલેશ્વર પછી છોટાઉદેપુર અને છોટાઉદેપુર પછી ગાંધીનગરમાં. આ 3 જગ્યાએ એ સારું એવું કરતી ગઈ અને ટાઈમ ઘણો બધો ઇમ્પ્રુવમેન્ટ કરતી ગઈ છે. અનામિકાની આંખોમાં આજે પણ એક જ સપનું છે, એક દિવસ ઓલિમ્પિકમાં દોડવું છે.
અને તિરંગો લહેરાવો છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે છોટાઉદેપુરથી માજીદ પઠાણનો રિપોર્ટ. સવાર એટલે માત્ર સૂર્યોદય નહીં, પણ ચકલીઓના ચીંચી, કોયલના ટહુકા અને પક્ષીઓનો કલરવ. અને અમદાવાદમાં પ્રથમવાર તૈયાર કરવામાં આવ્યો છે આ પક્ષીઓની કુલ સંખ્યાનો દસ્તાવેજ, કે જેમાં વૈજ્ઞાનિક અભિગમથી 180થી વધુ પક્ષીઓના ઓળખ અને હાજરી તેમાં નોંધવામાં આવી છે. અને આ દસ્તાવેજ એટલે અમદાવાદ બર્ડ એટલાસ. આપને જાણીને નવાઈ લાગશે કે આ પ્રકારનો બર્ડ એટલાસ સૌ પ્રથમવાર 1968માં યુનાઇટેડ કિંગડમમાં તૈયાર કરવામાં આવ્યો હતો, કે જે પ્રકૃતિ અને નાગરિકો વચ્ચેનું જીવંત જોડાણ કહેવામાં આવે છે. તો ચાલો જોઈએ અમદાવાદે કેવી રીતે તેના પંખીઓના ધબકારની કરી છે ગણતરી. અમદાવાદ ઝડપથી વિકસતું મહાનગર, ઊંચી ઇમારતો અને વ્યસ્ત રસ્તા વચ્ચે પણ અહીં પ્રકૃતિનો એક નાજુક સ્વર જીવંત છે, અને એ સ્વર એટલે પક્ષીઓ. આ સ્વરને ઓળખવા માટે અને સાચવવા માટે અમદાવાદ બર્ડ એટલાસ નામનો એક એવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 100થી વધુ બર્ડ વોચર્સ અને નાગરિકોએ મળીને શહેરના વિવિધ વિસ્તારોમાંથી પક્ષીઓનું સર્વેક્ષણ કર્યું. અને આ સર્વે દરમિયાન અમદાવાદમાં 181થી વધુ પ્રજાતિના પક્ષીઓ નોંધાયા છે, જે સમગ્ર ગુજરાતમાં જોવા મળતા પક્ષીઓના લગભગ 33% જેટલા છે. કોઈ પણ જગ્યા એ કેવા ટાઈપના પક્ષીઓ, કેવી સ્પીસીઝ, કેટલા એરિયામાં પક્ષીઓ ડિસ્ટ્રીબ્યુટેડ છે, એ જાણવા માટેનું એક સાયન્ટિફિક પદ્ધતિથી સ્ટડી કરવામાં આવે છે, જેને બર્ડ એટલાસ કહેવામાં આવે છે. અમદાવાદ સિટી બર્ડ એટલાસ વેસ્ટર્ન ઇન્ડિયાનો ફર્સ્ટ બર્ડ એટલાસ છે. એ સિવાય પણ બેંગ્લોર અને મૈસૂરમાં પણ આવા બર્ડ એટલાસ પ્રિવિયસલી થયેલા છે. હાલમાં અમદાવાદ બર્ડ એટલાસ સ્ટાર્ટ થયા પછી દિલ્હી અને હૈદરાબાદ પણ ઇન્સ્પાયર્ડ થઈને એ લોકો બર્ડ એટલાસ બનાવી રહ્યા છે. નવેમ્બર 2024માં અમે આ સર્વે શરૂ કરેલો અને જાન્યુઆરી 2025માં આ સર્વે અમે કમ્પ્લીટ કરેલો. તો આ સર્વેમાં વોલેન્ટિયર્સમાં આપણે જોઈએ તો પ્રાઇમરી સ્કૂલના સ્ટુડન્ટ્સથી લઈને સ્કૂલ સ્ટુડન્ટ્સ, ટીચર્સ, પ્રોફેસર્સ, ડૉક્ટર્સ, બિઝનેસમેન, પોલિટિશિયન્સ, બધા જ લોકો આમાં ઇન્વોલ્વ થઈને આ અમદાવાદ સિટી બર્ડ એટલાસ અમે રન કરેલું. આ સર્વેના ડેટાને એનાલાઇઝ કરવામાં ઓલમોસ્ટ 1 વર્ષનો સમય લાગ્યો હતો. અમે લોકોએ 12 ઝોન અમને અલોકેટ થયા હતા. એ 12 ઝોનમાં અમારી 6 લોકોની ટીમ હતી, જે એવરી વીકેન્ડ મોર્નિંગ 6 to 8:30 અમે અલગ અલગ ઝોનમાં જતા હતા અને બર્ડ કાઉન્ટ કરતા હતા. અમારા ચેકલિસ્ટમાં એવરેજ 25થી 30 જેટલા સ્પીસીસના બર્ડ અમે રેકોર્ડ કરતા હતા, જેમાં હોર્નબિલ એટલે કે ચિલોત્રો, વ્હાઇટ આઈ બઝાર્ડ અને શોર્ટ ટોડ સ્નેક ઈગલ જેવા બર્ડ્સ પણ અમે ચેકલિસ્ટ કર્યા છે, જે અમદાવાદ સિટીની બાઉન્ડ્રીમાં જોવા મળે એક દુર્લભ વસ્તુ છે. मोर देन 100 वॉलंटियर्स जो 2 महीने में डेटा कलेक्ट किए, वो हमें ईबर्ड एप्लीकेशन थ्रू मिला, जिससे हमको पता चला कि अहमदाबाद की पेरिफेरी और उसके आसपास बहुत सारे बर्ड्स रहते हैं, और जिससे हमें पता चला कि अहमदाबाद की एरिया जैसे कि नारोल, वटवा, वस्त्राल और बापू नगर में बहुत कम बर्ड्स रहते हैं. सर्वेक्षण में हमें टोटली 181 बर्ड स्पीशीज मिली, जिसमें हमें पोपट, कबूतर, समड़ी, काबर और होलो ज़्यादा दिखने मिले. ये सर्वे में 25% माइग्रेटरी बर्ड्स हमें मिले, जैसे कि वेस्टर्न मार्श हैरियर, ग्रे लेग गूस, रेड ब्रेस्टेड फ्लाई कैचर और कॉमन क्रेन जैसे. ज़्यादातर बर्ड्स हमें सिर्फ पेरिफेरी में मिला. शहर के बीच में सिर्फ 20 to 30 स्पीशीज़ ही मिले. ये કન્સર્નિંગ બાત હૈ. શહેરનું જે હેબિટાટ છે એ મિક્સ હેબિટાટ છે, અને એની અંદર જળાશયો પણ આવેલા હોય, એની અંદર જંગલ વિસ્તારો, વનરાજીવાળા વિસ્તારો અને પેરીફેરીના ભાગમાં એગ્રીકલ્ચર પણ હોય. તો આ પ્રકારના હેબિટાટમાં પક્ષીનું સર્વેક્ષણ કરવું, સર્વે કરવો એક બહુ જ સારો ઇનિશિયેટિવ હતો. અને જો આપણે સમયાંતરે આપણે આ પ્રકારનો અભ્યાસ કરતા રહીએ તો આપણને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ખબર પડશે કે શું ચેન્જીસ આવી રહ્યા છે. જુદી જુદી પક્ષી જાતિઓ જે અહીંયા જોવા મળી આપણને, એની વસ્તીમાં અથવા એના વિસ્તરણમાં, ડિસ્ટ્રીબ્યુશનમાં એ ફેરફારો થઈ રહ્યા છે કે નહીં, અને કેમ થઈ રહ્યા છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ.
અમદાવાદ એટલે મેટ્રો, મોલ અને મોડર્નિટી માટે ઓળખાતું શહેર. પણ આ અમદાવાદ શહેરમાં જ એક એવું અશ્વ તાલીમ કેન્દ્ર આવેલું છે કે જ્યાં શક્તિ, શિસ્ત અને વિશ્વાસ એકસાથે મેદાનમાં દોડે છે. જી હા દોસ્તો, આજે આપણે લઈ જઈએ એક એવી દુનિયામાં કે જ્યાં ઘોડો આજે પણ પોલીસનો મૌન સાથીદાર છે. આ ચાલ છે અનુશાસનની, આ ચાલ છે એકતાની, આ ચાલ છે પોલીસ અને અશ્વ વચ્ચેના વિશ્વાસભર્યા સંબંધની. ટેકનોલોજીના યુગમાં અનેક સાધનો ઉપલબ્ધ છે, પરંતુ હોર્સ સ્ક્વોડ એ આજે પણ પોલીસ ખાતા માટે મહત્વનો ભાગ છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી આ પોલીસ અશ્વ તાલીમ શાળા રાજ્ય સ્તરે મહત્વ ધરાવે છે. દેશભરમાંથી અનેક જાતિના ઘોડાઓને અહીં તાલીમ માટે લાવવામાં આવે છે. ઘોડા કેમ અશ્વ તાલીમ શાળા જે ટ્રેનિંગ સેન્ટર છે એ આપણે ગુજરાત રાજ્યની અંદર 2 છે. એક રાજકોટ ગ્રામ્ય ટ્રેનિંગ સેન્ટર અને એક છે આપણે અમદાવાદ શહેર. આપણે ઘોડાઓ મોસ્ટ ઓફલી 3 પ્રકારના આવે છે અહીંયા. એક તો થોરો બ્રીડ અને કાઠિયાવાડી બ્રીડ અને મારવાડી બ્રીડ. થોરાનું મહત્વ એ છે કે સ્પોર્ટ્સની અંદર વધારે કામ લાગે. જમ્પ છે, 10 પેકિંગ, એની અંદર થોરો બ્રીડ વધારે. અને આપણે ગુજરાતની અંદર જે મારવાડી કાઠિયાવાડી ઘોડો 10 પેકિંગ સારો રિઝલ્ટ આપે છે. મારે રોજનું શેડ્યુલ ઘોડાને તાલીમ આપવાનું છે. જે 41 વીકના નવા ઘોડા ખરીદ કરતા હોઈએ તો 41 વીકની તાલીમ અમે આપવામાં આવે છે. અને એ તાલીમ દરમિયાન તમામ પ્રકારની ચાલ એમને જૂની ચાલ ભૂલાડી અને નવી ચાલ એમને શીખવવામાં આવે છે. ગામડામાંથી કે બીજી જગ્યાએથી સ્ટડ ફાર્મમાંથી અમે ખરીદ પરચેસ કરતા હોઈએ એ સમયે એમને ચાલ રેવલ ચાલ ચાલતા હોય તો કોઈ અલગ હરકતો સાથે અમારી સાથે આવે છે, પણ એને અહીંયા અમે સુધારીએ છીએ. તમામ પ્રકારની એમને તાલીમ આપીએ છીએ. વોક, ટ્રોટ, કેન્ટર, ગેલેપિંગ, એ રીતે 41 વીકમાં એમને તમામ વસ્તુ અમે તૈયાર કરવામાં આવે છે. નાઇટ પેટ્રોલિંગમાં પણ એ રીતે તૈયાર કરવામાં આવે છે. VIP બંદોબસ્ત તમામ પ્રકારના લેવામાં આવે છે. સીમ સેક્શન, જેમ કે ગામડાઓમાં આપણે સીમ ભેલા અટકાવવા માટે પણ આપણા હોર્સીસનો ઉપયોગ થાય છે. અને એમનું આખા દિવસનું ખોરાક દિવસ દરમિયાન આખા 2 કિલો ચણા એમને આપવામાં આવે છે, જે અલગ અલગ વિભાજન કરીને આપવામાં આવે છે. 10 કિલો આખા દિવસ દરમિયાન 10 કિલો ઘાસ પૂરું પાડવામાં આવે છે. સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ માટે જવું હોય, કોઈ જગ્યાએ અવાજ વિના ચેકિંગ કરવું હોય, અથવા જ્યાં વાહન સરળતાથી ન પહોંચી શકે, આવા દરેક સ્થાને કોઈ પણ સમયે કટિબદ્ધ રહે છે હોર્સ સ્ક્વોડ. સવારે એક્સરસાઇઝ થયા પછી અમે તમામ ઘોડાઓને સેડલ ઉતારી ને એને હાથ રોલિંગમાં લઈ આવી અહીંયા સેન્ડબાથ આપવામાં આવે છે. સેન્ડબાથમાં જે આ માટી જે રેતી છે એના અંદર ઘોડો આળોટે છે, જેથી કરીને એને પરસેવો વગેરે સુકાઈ જાય છે. ત્યાર પછી એને માલિશ 1 કલાકનો સમય માલિશનો આપવામાં આવે છે. તે બધી રીતે સાફ સફાઈ કરી એને મસાજ કરવામાં આવે છે 1 કલાકનો. ને અમુક ઘોડા જે વધારે પડતા જે ગરમીના સમયમાં ગરમી સહન ન થતી હોય એવા સમયમાં ઘોડાને નવડાવવામાં આવે છે. કોઈ ઘોડાને લાગે કે કોઈ નાની મોટી ઈજા થઈ હોય એની પણ અમે તકેદારી રાખીએ છીએ. ત્યાર પછી એને રાત્રે સૂવા માટેના બેડ પણ અમે તૈયાર કરાવડાવીએ છીએ. દાણો પાણી સાથે બધું ક્લિયર કરતા એને બેડ આખી તૈયાર કરવામાં આવે એને, જેથી કરીને ઘોડો આરામ કરી શકે. રાજ્યના દરેક જિલ્લામાંથી પોલીસ કર્મીઓ અહીં અશ્વ તાલીમ માટે આવે છે. જો કે આ કેન્દ્ર માત્ર પોલીસ માટે મર્યાદિત નથી, નાગરિકોને પણ અહીં હોર્સ રાઇડિંગની તાલીમ આપવામાં આવે છે. ખાલી આપણને શું ફિઝિકલ એક્સરસાઇઝ નથી થતી, ભર શિયાળે આપણને પરસેવો થાય એ ફિઝિકલ એક્સરસાઇઝ તો છે જ, પણ એની સાથે સાથે આપણા મેન્ટલ રિફ્લેક્સિસ જે છે એ પણ બહુ સ્ટ્રોંગ થાય છે. અને જેનું મને કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ મારામાં દેખાયું છે. ઇવન હોર્સ રાઇડિંગ જે છે એક નોન વર્બલ કમ્યુનિકેશન તમે ઇમ્પ્રૂવ કરો છો, તમારામાં લીડરશિપ સ્કિલ ડેવલપ થાય છે, કારણ કે તમે એક મૂંગા પ્રાણીને શીખવાડી રહ્યા છો કે એને કેવી રીતે કામ કરવું. જેમ આપણા આર્મી ઇન્સ્ટિટ્યૂટની અંદર લોકો કહે છે કે વી મેક મેન આઉટ ઓફ બોયઝ, એવી રીતે આપણે અહીંયા આગળ જે ઘોડા ખરીદી થાય છે એ ઘોડાને આપણે પોલીસની કામગીરી કરવા માટે, પેટ્રોલિંગથી માંડીને બીજી બધી કામગીરી કરવા માટે ટ્રેન કરીએ છીએ. આ શોખનો વિષય છે. આની સાથે સાથે ફિઝિકલ ફિટનેસ પણ વધે છે અને મેન્ટલ ફિટનેસ પણ વધે છે. જ્યારે તમે ઘણા સમયથી હોર્સ રાઇડિંગ કરો છો ત્યારે તમારો ફેમિલીનો ભાગ બની જાય છે, એટલે કદાચ એવું કહી શકાય કે એના વગર તમને ચાલે પણ નહીં. જ્યારે શહેરના રસ્તા પર પોલીસ અને અશ્વ એક જ લયમાં આગળ વધે છે, ત્યારે એ માત્ર પેટ્રોલિંગ નથી કરતા,
પરંતુ શહેરને નિર્ભયતા અને સુરક્ષા આપે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કેમેરામેન લક્ષ્મણ રાજપૂત સાથે ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ. દેશની સૌથી કઠિન અને પ્રતિષ્ઠિત ગણાતી એવી યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ફરી એકવાર ગુજરાતના યુવાનોએ પોતાના સપનાઓને હકીકતમાં બદલી નાખ્યા છે. આ સફળતા માત્ર પરિણામ નથી, પરંતુ વર્ષોની મહેનત, અનેક નિષ્ફળતાઓ પછી પણ અડગ રહેલી આશા અને તીવ્ર દેશ સેવાની ઈચ્છાનું પરિણામ છે. નાના શહેરોથી લઈને મોટા સપનાઓ સુધીની આ સફર ઘણા બધા યુવાઓને પ્રેરણા આપી રહી છે. ત્યારે ચાલો જોઈએ આ અંગેનો ખાસ અહેવાલ. વર્ષોની મહેનત, કેટલાય કલાકોનો અભ્યાસ અને અનેક વખત નિષ્ફળતાઓનો સામનો કર્યા પછી પણ અડગ રહેલો વિશ્વાસ. કોઈએ ગામની નાની ગલીઓમાંથી સપનું જોયું હતું, તો કોઈએ સામાન્ય પરિવારની પરિસ્થિતિઓ વચ્ચે અસામાન્ય સિદ્ધિ હાંસિલ કરવાની ઠાની હતી. અને આજે તેમની મહેનત યુપીએસસીની સફળતાની પ્રેરણાદાયક કહાની બની ગઈ છે. આખા જર્નીમાં મને બી એક ચેલેન્જ મોટું લાગ્યું કે યુપીએસસીની એક્ઝામમાં આપણે બધા ગુજરાતના સ્ટુડન્ટ્સને બધાએ જોયું હશે કે રિઝલ્ટમાં આઈઆઈટી ને આઈઆઈએમ ને મોટી એમ્સના ડૉક્ટરો ને નેશનલ લો યુનિવર્સિટી એવી મોટી મોટી કોલેજીસના નામ આપણે સાંભળતા હોઈએ છીએ. અને ક્યાંક ને ક્યાંક આપણો એક કોન્ફિડન્સ બહુ લૂઝ થતો હોય છે કે યાર શું આપણે આ એક્ઝામ માટે કેપેબલ છીએ, શું આપણે ભણી શકશું સારી રીતે. તો મને એવું લાગે છે કે મારો એક્ઝામ્પલ જે છે એ આ બધાને જ જે છે મોટિવેશન આપશે એની માટે કે હું બી બહુ જ નોર્મલ જ ઇન્સ્ટિટ્યુશનથી આવું છું અને બહુ જ નોર્મલ ડિગ્રીનું મેં જે અભ્યાસ કર્યો છે. એટલે અલ્ટિમેટલી યુપીએસસીની એક્ઝામ જે છે એમાં કોઈ તમારું બેકગ્રાઉન્ડ કે તમે એલિટ ઇન્સ્ટિટ્યુશનથી ભણો છો એ મેટર નથી કરતું, પણ તમે ભણવામાં કેટલા સારા છો, તમે કેટલી ઢગસ અને ડેડિકેશનથી ભણી રહ્યા છો અને તમારી મહેનત ને તૈયારી કેટલી છે એ જ મેટર કરે છે. યુપીએસસીના ઇન્ટરવ્યૂમાં બી એ લોકો એ નથી જોઈ રહ્યા કે તમે શું ભણી આવ્યા છો ને તમે શું કઈ ડિગ્રી કે પીએચડી કે શું કર્યું છે, પણ તમે વ્યક્તિ કેવા છો, તમે જે છે કઈ રીતે વિચાર કરી શકો છો એ વસ્તુ ઉપર ફોકસ થતો હોય છે. એટલે આપણે બધાએ આ વસ્તુની ક્યારેય ચિંતા નથી કરવાની કે આપણે આઈઆઈટી કે આઈઆઈએમના પાસ આઉટ નથી. આપણે જે ભણશું એ બહુ સારી રીતે ભણશું તો એક્ઝામ આપણે ક્લિયર કરી શકશું. યુપીએસસીની આ જર્ની ખૂબ જ કઠિન અને લાંબી રહી છે. આગળના 3 પ્રિલિમ્સના અટેમ્પ નહોતા નીકળ્યા ત્યારે ડિમોટિવેશન આવતું જ હતું કે હવે આગળ શું થશે, પણ ફ્રેન્ડ્સ અને ફેમિલીના સપોર્ટ દ્વારા એ મોટિવેશન આગળ વધતું રહ્યું અને પોઝિટિવિટી આવતી રહી કે આજે નહીં તો કાલે ક્લિયર તો થશે જ. એટલે 2025માં પણ અટેમ્પ્ટ આપ્યો અને તે સાથે સફળતા મેળવી છે. પડકારો તો ઘણા બધા હતા, જેમ કે સીસેટનો પણ એક ઘણો મોટો ફિયર હતો કેમ કે મારું મેથ્સ બેકગ્રાઉન્ડ નથી. યુપીએસસીની આ જર્નીમાં પોઝિટિવિટી રાખવી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે કેમ કે પોઝિટિવિટી જ તમને આગળનું ક્લિયર પર્સ્પેક્ટિવ આપી શકે છે. હતાશાની એ લૂપમાં ફસાયા વિના જ્યારે આપણે પોતાની સ્ટ્રેન્થને એનાલાઇઝ કરીએ, જ્યારે આપણે ખુદ જાણીએ કે આપણે શું સારું કર્યું છે અને શું ક્યાં કમી રહી જાય છે અને લૂપ હોલ્સમાં પર વર્ક કરીએ, ત્યારે અંદરથી એક મોટિવેશન અને અંદરથી એક બૂસ્ટ મળે છે કે હા નીકળી જશે, આ ફેરે નહીં તો આવતા ફેરે નીકળી જશે, પણ એ પ્રયત્નો ના રૂકવા જોઈએ. मेरी रैंक 589 आई है और ये मेरा यूपीएससी में 5th अटेम्प्ट था. दिस वाज माय फर्स्ट मेंस एंड फर्स्ट इंटरव्यू और ये रैंक पाके मैं काफ़ी खुश हूँ. आई एम होपिंग फॉर अ वेरी ब्राइट फ्यूचर और ये जर्नी काफ़ी लंबी रही है, बट आफ्टर गेटिंग दिस सिलेक्शन all the hard work has really paid off today because I am a working professional. अभी मैं MHA में जॉब करता हूँ, तो जॉब के साथ साथ मैंने प्रिपेयर किया है. जब मेरी एग्ज़ाम्स होती थी तो उससे पहले मैं लीव लिया करता था और जॉब के साथ भी पढ़ता था मैम. ગુજરાતના આ યુવાનોની સફળતા માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ તે બતાવે છે કે યોગ્ય માર્ગદર્શન, અવિરત મહેનત અને મજબૂત ઈરાદા હોય તો કોઈ પણ સપનું સાકાર થઈ શકે છે. અને કદાચ આ જ કહાની હવે અનેક નવા સપનાઓને જન્મ આપશે. ગુડ ન્યૂઝ ટીમ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ. સમયની ધૂળ સાથે જ્યારે કોઈ કલા લુપ્ત થવાના આરે હોય ત્યારે સુરતના સગ્રામપુરામાં એક પરિવાર એવો છે કે જેણે સોના ચાંદીના તાર સાથે આ કલાને જીવંત રાખી છે.
જીઆઈ ટેગ ધરાવતી જરીકલા એ માત્ર સાડીની શોભા નથી વધારતી, પરંતુ 120 વર્ષથી સંભાળેલો આ વારસો છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે આ પરિવારે આ કળાને માત્ર બિઝનેસ નથી બનાવી, પરંતુ ઓળખ આપી છે. જ્યારે એક સ્ત્રી સાડી પહેરે છે ત્યારે તે માત્ર શણગાર નથી કરતી, પરંતુ તે પોતાના સંસ્કાર, પોતાની ધરોહર અને પોતાની ઓળખને ગૌરવ સાથે ધારણ કરે છે. આ જ પરંપરાને સોનાની ચમક આપતું નામ એટલે સુરતની જરી કળા. પેઢીથી પેઢી સુધી ચાલતી આ કળા હજારો કારીગરોના હાથમાં જીવંત રહી છે. દરેક સૂક્ષ્મતાર, દરેક નકશીમાં વર્ષોની મહેનત અને કૌશલ્ય છુપાયું છે. જે અસલ પદ્ધતિની મશીનો ચાલતા હતા, અમે હવે મશીનરીમાં ડેવલપિંગ કરવું કર્યું છે, એટલે મશીનરી આધુનિક કરી નાખેલા છે. એટલે અમે એમાં નવો પ્રોગ્રેસ જઈ રીતે આપણે સાચવી રાખેલો છે. લગભગ ચોથી પેઢી છું આ ફિલ્ડમાં. લગભગ 120 વર્ષ પહેલા મારા દાદા કરતા હતા. જરીમાં એકચ્યુઅલી જીઆઈ ટેગ જે અમને લીધો છે, ને જરીમાં અમને ઘણી બધી વેરાયટીઓ છે. એમાં જર્મન સિલ્વર જરી આવે છે, એમાં મેઇન બેઝ જર્મન જે મેટલ એની પર જરી બનતી હોય, ને બીજો કોપર બેઝની ઉપર આવે છે. એની પર કોપરની ઉપર સિલ્વરનું ઢાઢું સિલ્વર ચડતી ચાંદી ચડતી હોય એ પ્રમાણે બનાવીએ છીએ. મારી ત્યાં લગભગ એમ મળે કે 45 થી 50 વ્યક્તિને રોજગારી આપું છું. જરીઓ અમારી સાઉથના અમુક વિલેજોમાં જાય છે. ધારો કે આપણે કાંચીપુરમના અમુક નાની વિલેજોમાં ત્યાં જ અમારી જરી જાય છે. ત્યાંથી પછી જરી આપણે બધી બનાટ થાય રેશમની ઉપર, ને પછી આપણે અહીંયા મંગાવીએ છીએ સાડીઓ, ને અહીંયા આપણે સોલ્ડ આઉટ કરીએ સાડીઓનો. જીઆઈ ટેગ તો કમ્પલસરી જોઈએ, કારણ કે આપણે એટલી પ્યોરિટી વાળી જરી બનાવીએ છીએ, જે રીતે સિલ્વર, ગોલ્ડ ને એ બધું આપણે યુઝ કરીએ છીએ, તે જીઆઈ ટેગ જરૂરી છે એના માટે. સુરતના આ કારીગરો માટે જરી માત્ર કામ નથી, એ તો એમની જીવનશૈલી છે, તેમની ઓળખ છે. આ પરંપરાને હવે વિશ્વ સ્તરે એક નવી ઓળખ મળી છે, જીઆઈ ટેગ. સરકાર દ્વારા મળેલ આ માન્યતા માત્ર એક સન્માન નથી, પરંતુ સુરતની જરી કળા માટે ગૌરવની ક્ષણ છે. અત્યારે કાંજીવરમ સેલા ખૂબ જ પ્રિય થઈ ગયા છે બધાને. સેલિબ્રિટીઓ તો પહેરે જ છે, પણ અત્યારે દરેક જ લોકોને બહુ જ ખબર નહીં, કાંજીવરમ સેલા બહુ જ પસંદ આવે, કારણ કે કાંજીવરમ સેલામાં જે કલેક્શન છે એવું કલેક્શન કોઈ બીજી સાડીઓમાં છે જ નહીં. અત્યારે અમને હાલમાં જીઆઈ ટેગ પણ મળી ગયો છે, અમે સર્ટિફાઈડ થઈ ગયા છે એમાં પણ, અને એકદમ બેસ્ટ રિવ્યુ છે અમારા માટે આજે બધા. અત્યારે અમારો જરી ઉદ્યોગ એકદમ સારો છે, બેસ્ટ લેવલ પર છે અત્યારે. આજે જ્યારે કોઈ સ્ત્રી જરીવાળી સાડી પહેરે છે ત્યારે તે માત્ર એક સુંદર વસ્ત્ર નહીં, પરંતુ સદીઓ જૂની પરંપરા, કારીગરોની મહેનત અને સુરતની અનોખી ઓળખને પોતાની અંદર સમાવી લે છે. જરીની આ ચમક માત્ર સાડીમાં નહીં, પરંતુ આપણા સંસ્કાર, આપણા ગૌરવ અને આપણા ભારતને વારસામાં પણ ઝગમગે છે. હું બચપનથી આ ઉદ્યોગમાં છું. મને આ કામ કરવાનું બહુ જ ગમે છે. આ ઉદ્યોગ સારો છે. અમે આ સુરતમાં પેરી આ ઉદ્યોગમાં સારું છે. હાલમાં સુરતના જરી વર્કને જીઆઈ ટેગ મળ્યું છે, તો બહુ જ એવી સાડીઓ પહેરીને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે. અને એવી સાડીઓ પહેરીને માત્ર પોતાનું સ્ટાઇલિંગ ને એના માટે સ્પેશિયલ ફીલ નહીં થતી, પણ જે કારીગરોએ મહેનત કરીને જે સાડી બનાવી હોય, કે જેની નાની નાની ડિટેલિંગ હોય, એટલે આ આપણું ઇમ્પોર્ટન્સ અને આપણા કલ્ચરનું બહુ જ ઇમ્પોર્ટન્સ વધારી દે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબાર સાથે ટીમનો રિપોર્ટ. તો દર્શક મિત્રો, આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. આ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો આ સપ્તાહે માત્ર આટલું જ. આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. ધન્યવાદ.